ટોરેન્ટોની સૌથી જૂનામાં જૂની સ્ટ્રીટ એટલે કે જીરાડ સ્ટ્રીટ 1700 પૂર્વેની આ સ્ટ્રીટ છે અને એમાં 50 થી 55 વર્ષ જૂનો પાનનો ગલ્લો છે. ઈસવીસન 1700 પૂર્વેની આ સ્ટ્રીટ છે અને એમાં 50 વર્ષ જૂનો આ પાનનો ગલ્લો છે. નામ છે બલદેવ પાનનો ગલ્લો. આપણે ત્યાં જઈએ. આ છે પાનનો ગલ્લો, બલદેવ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. ભાઈ આવો અંદર બતાવું તમને. આ બલદેવ પાન સેન્ટરમાં 35 વર્ષથી આ મહેશભાઈ કામ કરે છે. ભાઈ 35 વર્ષથી. તમારા તો વિડીયો બહુ જોયો છે આપણે. અરે વાહ સરસ. શું બનાવીને ખવડાવવાના છો આજે અમને? ઓકે, બલદેવ સ્પેશિયલ પાન ખવડાવો. 50 વર્ષ જૂની આ શોપ છે ટોરેન્ટોની અંદર, આ જીરાડ સ્ટ્રીટ, અને એ પાછી ઈસવીસન 1700 ની આ સ્ટ્રીટ છે. બધી જ દુકાનો ઓલ્ડ છે અને એનો ટેસ્ટ છે હજી પણ 50 વર્ષ પહેલા જેવો ટેસ્ટ હતો, હજી એવો ટેસ્ટ છે. એટલે જે પણ આપણા ગુજરાતીઓને પાન ખાવાનો શોખ હોય એ જરૂરથી અહીંયા આવી જજો, કેમ કે જગ્યા અદ્ભુત છે અને જૂની છે. અને આમ તો ખાસ તો આપણી આ પાન જોઈને ખાવાનું મન થઈ ગયું. વિચાર કરો, આ કેનેડાનું પાન ખાઈ રહ્યો છું મારો. સોનું નિગમ છે. આ પીપરનું કટિંગ 1999 નું છે. આ સ્ટોરની સ્પેશિયાલિટી એવી છે કે આ બલદેવ પાનની અંદર અમારી પાસે 20 કસ્ટમર એવા હશે જૂના, જે ન્યુયોર્ક, શિકાગો, પેન્સિલ્વેનિયા થી ખાલી વીકલી પાન લેવા જ આવે છે. અમેરિકાથી પાન લેવા આવે ખાલી અને પાન લઈને પાછું જતું રહેવાનું. ક્યાં બાત. ભાઈ બલદેવ બહુ ફેમસ છે કેનેડામાં.